ચાલો હવે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 6.13. 3 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે. જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? એમ ધારો કે અહીં દોરડું સરકતું નથી. તો જુઓ, પરિસ્થિતિ જે આપણને આપેલી છે એમાં એવું કહ્યું છે કે પોલા નળાકાર ફરતે એક આપણે દોરડું વીંટેલું છે અને આ દોરડાને આપણે નીચે તરફ 30 ન્યૂટન બળથી ખેંચીએ છીએ. જો આ નળાકારનો આપણે આડછેદ લઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબની કંઈક પરિસ્થિતિ હોય. અહીં આપણે દોરડું વીંટેલું છે અને આ દોરડાના છેડે આપણે 30 ન્યૂટન બળથી એને ખેંચીએ છીએ. તો સ્વાભાવિક છે કે હવે નળાકાર તેની અક્ષને અનુલક્ષીને કે જે અહીંથી પસાર થતી હશે પરિભ્રમણ કરશે. નળાકારનું દળ તમને 3 કિલોગ્રામ આપ્યું છે અને તેની ત્રિજ્યા 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર આપી છે. આપણને નળાકારનો કોણીય પ્રવેગ આલ્ફા પૂછ્યો છે, બરોબર? તો આપણી પાસે સમીકરણ છે ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા. પણ ટોર્ક અને I જડત્વની ચાક માત્રા અહીં આપેલું નથી, પણ આ જે માહિતીઓ આપી છે આપણને તેની પરથી આપણે જડત્વની ચાક માત્રા અને ટોર્ક ગણી શકીએ છીએ. પોલો નળાકાર છે તો પોલા નળાકારની જડત્વની ચાક માત્રા માટેનું સમીકરણ આપણે જોઈ ગયા છીએ. જડત્વની ચાક માત્રા I બરાબર mr સ્ક્વેર. તો m3r.4 એનો વર્ગ એટલે જડત્વની ચાક માત્રા મળી ગઈ 0.48 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે પોલા નળાકાર ઉપર લાગતું ટોર્ક, ટોર્કની વ્યાખ્યા અનુસાર બળ ગુણ્યા બળનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, બરાબર? અથવા તો આપણે લખીએ ટોર્ક ટાઉ બરાબર r f sin થીટા. એમાં થીટા અહીંયા 90 ડિગ્રી થશે એટલે sin 91 થઈ જશે. તો ટોર્ક ટાઉ બરાબર r f sin થીટા, થીટા 90 છે. તો હવે ટાઉ બરાબર r f, r નું મૂલ્ય 0.4 અને f તમને 30 આપ્યું છે. ટાઉ થઈ ગયું 12 ન્યૂટન મીટર. હવે આપણે આલ્ફા શોધવાનું છે, કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ આલ્ફા માટે આપણે સૂત્ર વાપરીએ ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા. તો ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા, તો આલ્ફા બરાબર ટાઉ અપોન I. હવે ટાઉ અને I ના મૂલ્યો અહીંયા ગોઠવી દઈએ તો ટાઉ 12, I 0.48, આપણને જવાબ મળશે 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણને દોરડાનો રેખીય પ્રવેગ પણ પૂછ્યો છે. તો રેખીય પ્રવેગનું સૂત્ર આપણે થિયરીમાં જોઈ ગયા છે. A ટેન્જેન્શિયલ એટલે કે સ્પર્શીય પ્રવેગ, બરોબર છે? કારણ કે અહીંયા સ્પર્શીય દિશામાં જ બળ લાગી રહ્યું છે એટલે રેખીય પ્રવેગ એ સ્પર્શીય દિશામાં જ આપણને મળવાનો છે. તો એના બરાબર r આલ્ફા. r નું મૂલ્ય આપણને આપેલું છે, આલ્ફા આપણે શોધી નાખ્યો છે. તો આપણને જવાબ પ્રાપ્ત થયો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર મિત્રો?